શ્રી વલ્લભાધીશ ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી જય શ્રી નવनीत પ્રિયા લાલ કી अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। व्रज આજે તમે અમદાવાદમાં 5 સ્ટાર હોટલ હોય કે 3 સ્ટાર હોય, રોજનું 25,000 એનું રેન્ટ હોય, તમારું સ્ટેટસ હોય, લોકો કહેતા હોય કે વાહ, પણ મારા વાલા તમે મારા હમ ખાઈને કહેજો, અહીંયા આ વડવાયો, આ વૃક્ષો, આ ગાયો, રીખો, આ ગાયો, આ બછરા, આ વાતાવરણ, આ વૈષ્ણવ, એનો 1% મજા કહું છું, આનંદ નથી કહેતી હો, મજા આવે તમને? એ 25,000 ભાડું તમે ખર્ચી બીજે દિવસે શું કયો? થાકી ઠેયા થઈ ગયા. કારણ ત્યાં ઠાકોરજી નથી, અહીંયા કોણ કોણમાં ઠાકોરજી છે. તમને લૌકિક દાખલો આપો. આપણે નીકળ્યા તો સૌથી પહેલા ક્યાં ગયા? ડીંગના મહેલમાં. હવે એ લૌકિક છે, હવે એની અલૌકિકતાની વાત કરો. ગુસાઈજીએ જ્યારે લીલી પરિક્રમા કરવાની શરૂઆત કરી ત્યારે ડીંગના રાજા વૈષ્ણવ નહોતા. ગુસાઈજીના દર્શન કર્યા, એમના સ્વરૂપમાં એટલા મોહિત થઈ ગયા, એમનામાં એટલી આસક્તિ થઈ ગઈ, એમણે સાક્ષાત મુગટ એક બાજુ મૂક્યો, મોજડી એક બાજુ મૂકી, દંડવત કરીને કીધું, મારા નાથ, હું આપને સ્પર્શ કરું એટલું મારું સામર્થ્ય નથી, કારણ કે મારા ગળામાં કંઠી નથી. પેલા મને શરણે લ્યો, અને મારી એક જ વિનંતી છે કે ડીંગનો મેલ વ્રજમાં ન આવતો હોવા છતાંય આપ મુકામ ડીંગમાં કરો. ગુસાઈજીમાં આપણે એમ નથી કહેતા વલ્લભાધીશ કી જે બોલીએ, ગુસાઈજી શું બોલીએ? ગુસાઈજી. તો ગુસાઈજી કેવા? શરણે લીધા અને ત્યારથી ને મુકામ ડીંગમાં થાય છે. લૌકિકમાં કેવું અલૌકિક આવ્યું? તમે ઓલા 25,000 હોટેલ વાળાને એમ કહો કે તમારું આ 12 મજાનું ઓલો બેન્કેટ હોલ છે, 1 કલાક અમે સત્સંગ કરીએ, તમને જવાબ શું આપશે ખબર? આ ધાર્મિક સ્થળ નથી. તો અહીંયા તમને કોઈ કહે છે કાંઈ? આની કિંમત છે? આ ત્રિવિધ વાયુ સંચરે, 6 ઋતુનો અનુભવ થયો. વરસાદ આવ્યો, આવ્યો કે નહીં મારા વાલા? ઠંડી કેવી પડી હવારે? હવે હમણાં જાશો એટલે ગાડી વાળાને શું એસી કરો? 6 ઋતુનો અનુભવ કરાયો. તમે લૌકિકમાં 6 ઋતુનો અનુભવ ક્યારેય નહીં કરો. વ્રજની એટલી બધી વિશિષ્ટતા છે, એ એક એક પળે ને ક્ષણે તમે માણો. એ હવે તમે ડીંગના મહેલમાં ગયા તો આ છોકરી નહોતી આવતી, મારી પાસે બેઠી રહી. મેં ના જા, એ કે મન કઈ એવો શોખ નથી. મેં એક વાક્ય કીધું, બેન, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर. આ એને બનાવ્યું છે એની સુંદરતા જોઈ આવો તો ખબર પડશે કે આપણો સાવરિયો કેટલો સુંદર છે. કેટલી સરસ કોતરણી હતી, વૃક્ષો કેવા હતા, ચોખ્ખાઈ કેવી હતી. ખાલી આપણે કલ્પના જ કરવાની કે વ્રજમાં લૌકિક સ્થળ પણ ઠાકોરજીનું યાદ દેવડાવતી હોય તો અલૌકિક સ્થળ દેવડાવે કે નહીં? કારણ પ્રભુ આપણને પ્રેમ કરે છે. જો મારું વાક્ય બરાબર સાંભળજો, બરાબર સમજજો.
ઠાકોરજી આપણને પ્રેમ કરે છે ને એટલે આપણે કહીએ છીએ. તમે એવું માનતા નહીં કે આપણે કરીએ છીએ. શરૂઆત કોણે કરી? એનું પ્રમાણ શું? બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો ને. ગોઈતા કોણે? વલ્લભે. બોલાવ્યા કોણે? વલ્લભે. તુલસી કોણે આપ્યા હાથમાં? વલ્લભે. ત્યારે ગોવર્ધન નાથે કીધું મારો વલ્લભ કે છે ને કે આ દેવી જીવ છે એટલે મારા ચરણારવિંદમાં તુલસી સમજવાના. હું ને તમે ડાયરેક્ટ સમર્પીએ તો સમજવા દે? કોઈના ગુરુ અંદર આવવા દે? એ ઠાકોરજીને અડવા દે? આપણી ઓળખાણ કોની છે? આપણી ખુમારી હોવી જોઈએ. વિવેકાનંદ ગયા ને પરદેશ, મારે બધી વાત નથી કરવી, તો બધા કે હે આ ધોતી બંડી ને આવા પહેરીને આ શું બોલવાનો છે? બિચારાને છેલ્લે બોલવા દીધું. વિવેકાનંદ કે કાંઈ વાંધો નહીં. ભાઈઓ અને બહેનો, ઈ શબ્દ બોલ્યા ત્યાં બધા તન્મય થઈ ગયા. અને પછી જેની ખુમારી બતાવી, રાષ્ટ્રીયતાની, રાષ્ટ્રભક્તિની, ભારતીય હોવાની, મારા વાલા, ભારતીય હોવાની ગૌરવ આવું હોય પરદેશમાં તો આ ભારતને જેણે બનાવ્યું છે. મારા પ્રભુએ અમેરિકામાં જન્મ ન લીધો, મારા વલ્લભે લીધો. પ્રમાણ શું છે એનું? વલ્લભે 550 વર્ષ પહેલા પરિક્રમા કરી પાકિસ્તાનમાં ગયા જ. એને ખબર હતી કે આટલા જ મારા અને બ્રહ્મ સંબંધ જેટલા લાયક હતા એને જ દીધું. તો આપણે અહીંયા આવ્યા છીએ, એમાં હશે 2-4 જણા, પણ એ તો એવું હોય ને ત્યારે સમજી જવાનું કે આપણને કોઈની નજર ન લાગે. તો પ્રભુએ પેલા પ્રેમ કર્યો છે. પ્રભુનો પ્રેમ એટલો બધો અલૌકિક, આપણે ગમે એટલું બોલીએ પણ બ્રહ્મ સંબંધ લઈને ઓળખાણ થઈ પછી ઠાકોરજી આપણને છોડતા, આપણે ઘડી ઘડી છોડી દઈએ છો, આપણે ઓછા નહીં. લગી શ્યામ સંગ પ્રીત છે તમારી ભાઈ? ગાવ ગાવ. દુનિયા ક્યાં જાને. એકવાર પ્રેમ થઈ જાય ને, ગુસાઈજી પાસે ઓલા આવ્યા ને કે કોઈને પ્રેમ કર્યો છે, એ કે ભાઈ ભક્તિની વાત કરો ને, મારે પ્રેમ ક્યાં? એ કે ભાઈ તું જા, તે કોઈને પ્રેમ નથી કર્યો તો મારા પ્રભુને કેવી રીતે કરીશ? શરૂઆત ઘરથી કરો. ગાઓ. મચી વાત. બધાને એમ થતું શૈલાબેન વાતો જ નહીં કરવા દેતા, સીધો સત્સંગ કરે છે. નહીં? એક की जय। मेरी लगी श्याम संग प्रीत के दुनिया क्या जाने, मेरी लगी श्याम क्या जाने कोई क्या जाने, कोई क्या जाने, मुझे मिल गया मन का मीत के दुनिया क्या जाने, मुझे मिल गया मन का मीत दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत के दुनिया क्या जाने, मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने। छवि रखी मैंने श्याम की जब से, छवि रखी मैंने श्याम की जब से, बई बावरी मैं तो तब से, भाई बावरी मैं तो तब से, बांधी प्रेम की डोर मोहन से, बांधी प्रेम की डोर मोहन से, नाता तोड़ा मैंने जग से, नाता तोड़ा मैंने जग से। ये कैसी निगोड़ी प्रीत ये दुनिया क्या जाने, ये कैसी निगोड़ी प्रीत
कि दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत, ये दुनिया क्या जाने। लगी शाम से प्रीत, दुनिया क्या जाने। क्या जाने कोई क्या जाने, क्या जाने कोई क्या जाने। मुझे मिल गया मन का मीत, ये दुनिया क्या जाने। मुझे मिल गया मन का मीत, के दुनिया क्या। जो 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 मोहन की सुंदर सूरतिया, मोहन की सुंदर सूरतिया, मन में बस गई मोहनी मूरतिया। मन में बस गई मोहनी मूरतिया, जब से ओढ़ी शाम चुनरिया, जब से ओढ़ी शाम सुनरिया। लोग कहे मैं बई बावरी, लोग कहे मैं बई बावरी। मैंने छोड़ी ये जग की रीत, ये दुनिया क्या जाने। मैंने छोड़ी रीत, ये दुनिया क्या जाने। क्या जाने कोई क्या जाने। क्या जाने कोई क्या जाने। मुझे मिल गया मन का मीत, ये दुनिया क्या जाने। मुझे मिल गया मन का मीत, ये दुनिया क्या जाने। मोहन ने ऐसी बंसी बजाई, मोहन ने ऐसी बंसी बजाई, गोप गोपियाँ दौड़ी आई। गोप गोपिया दौड़ी आई। सबने अपनी सुध बिसराई, सबने अपनी सुध बिसराई। लोक लाज कुछ काम न आई। लोक लाज कुछ काम न आई। फिर बाज उठा संगीत, ये दुनिया क्या जाने। फिर बाज उठा संगीत, ये दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत, ये दुनिया क्या जाने। मुझे लगी शाम संग प्रीत, ये दुनिया क्या जाने। क्या जाने कोई क्या जाने। क्या जाने कोई क्या जाने। मुझे मिल गया मन का मीत, ये दुनिया क्या जाने। मुझे मिल गया मन का मीत, ये दुनिया क्या जाने। हर दम अब तो रहूं मस्तानी, हरदम अब तो रहूं मस्तानी। रूप राशि अंग अंग में समाई, रूप राशि अंग 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 में समाई। हैरत हैरत रहूं दीवानी, हैरत हैरत रहूं दीवानी। श्याम के रंग में हुई दीवानी। शाम के रंग में हुई दीवानी। मैं तो गाऊं खुशी के गीत, ये दुनिया क्या जाने। मैं तो गाऊं खुशी के गीत, ये दुनिया क्या जाने। मुझे मिल गया मन का मीत, ये दुनिया क्या जाने। मुझे मिल गया मन का मीत, ये दुनिया क्या जाने। क्या जाने कोई क्या जाने। क्या जाने कोई क्या जाने। अरे क्या जाने कोई क्या जाने। क्या जाने कोई क्या जाने। मुझे मिल गया मन का मीत, ये दुनिया क्या जाने। मुझे मिल गया मन का मीत, ये दुनिया क्या जाने। बोलो नंद गुसाई जी यशोदा लाल की जय, રાધા કે श्याम શ્યામ की जय। પ્રીત થઈ જાય ને પ્રીત, માણસ બાવરું થઈ જાય. આ ભાઈ બેઠા છે, નામ નથી ખબર મને, આ ધોળાવાડ વાળા, શું નામ? આમ પાછા મારે મિસ્ટર. ओके, कौन कहते हैं कि बुढ़े इश्क नहीं करते? कौन कहते हैं कि बुढ़े इश्क नहीं करते? वो तो हम हैं कि उन पे शक नहीं करते. शक करते हैं फिर भी वो नहीं सुधरते. એનું પ્રમાણ જુઓ સામ સામે, ઓલા વાથી જુએ ને આજ આમથી. મારા મિસ્ટર. ઓકે, જો લૌકિક કોઈને પ્રેમ કર્યો હોય ને તો જ તમે અલૌકિક કોઈને પ્રેમ કરી શકો.
હવે આપણે ત્યાંથી ને ડીંગથી ને ક્યાં આવ્યા? બદ્રીનાથ. હવે 4 ધામ. મને ઘણાય પૂછે તમે 4 ધામ કર્યા છે? મેં તો એટલે એકવાર મારી સાથે અમારા ગામના બેન હતા. એ કે હિન્દુ તે ક્યાં 4 ધામ કર્યા છે? મને હિન્દુ કહેવા વાળા ઓછા છે, આ એક કે. કારણ કે મારું ઓફિશિયલ નામ હિન્દુ છે. એટલે કોક મને હિન્દુ કે ને સારું ફીલ થાય કે હા હજી એવા છે દુનિયામાં જે મને હિન્દુથી ઓળખે છે. મને કે ક્યાં કર્યા છે? મેં તો વ્રજના 4 ધામ છે ને. ઠાકોરજીએ જ્યારે ઓલા બળદને માર્યો તો બધાએ કીધું લાલા અડતો નહીં હો, હવે તાર 68 તીરથ કરવાના, હવે તને ગાય માર્યાનું પાપ લાગ્યું. એ કે મેં ક્યાં ગાય મારી છે? તે ગાયના વંશને તો માર્યો ને. બધાને છોડીને ઠાકોરજી રાધાજી પાસે આવ્યા. પ્યારીજુ બારી બંધ કરી દીધી. મેરે સંગ મત બોલ્યો, तुमने गैया को मार डाला. હવે 68 તીરથ કરવા જવાનું. પછી એને વિચાર્યું કે નંદ બાવા ને યશોદાજી ક્યારના કે છે. ચલો બેઠા રથમાં. સામેથી એક ગધેડો કાળો કાળો આળોટતો આવ્યો ત્યારે ગંદો એટલો હતો, કીડા પડેલા હતા. અને જેવો રજમાં આળોટ્યો તો જાણે કાલે જ જન્મ લીધો એ રૂપાળો થઈ ગયો. નંદ બાબા ને યશોદાજીએ પૂછ્યું, लाला ये काव लीला है? मैया ये प्रयागराज है, सब लोग पाप करते हैं फिर गंगा में स्नान करने जाते हैं, तो प्रयागराज हर साल यहाँ भादो महीने में आते हैं. અહીંયા આળોટે તો બધા જે પાપ ધોઈ ગયા અને આવો કાળો થઈ ગયો એ અહીંયા આવીને બધા પાપ એના નિવૃત્ત થઈ જાય. તો આપણે ક્યાં આવ્યા છીએ? અને બધાય 68 તીરથ અહીંયા આવ્યા છે, એકેય બાકી નથી. તમે હરકી પેઢી જોઈ, ત્રિવેણી સંગમ જોયું, બદ્રીનાથ જોયા, આ કેદારનાથ જોયા. પાછું એવું નથી હાથે ઊભું કરેલું. તમે આ કેદારનાથ જાઓ ને તો તમે ત્યાં જાઓ છો ને એવું જ છે. આટલામાં આ મિલનભાઈ બધાને મૂક્યું જોજો. બદ્રીનારાયણ એવું છે, નીચે તપ્ત કુંડ છે. એ ઋષિએ પ્રભુ માટે એટલું તપ કર્યું કે તપીને ઓગળી ગયા. એટલે કુંડનું નામ તપ્ત કુંડ છે. બહાર લખ્યું હતું, વાંચ્યું હતું કોઈએ? આ બધું કઈ મને આવડતું નથી હો મારવાલા. કાં કોઈ કે કીધું હોય, ક્યાં વાંચ્યું હોય. પછી બદ્રીનાથ, પછી ક્યાં ગયા બધાય? હરકી પેઢી ગયા, મંછા દેવી. હવે મંછા દેવી કોણ હતા? ભાગવતમાં પરીક્ષિતના દીકરાનું નામ શું? જન્મેજય. એને ખબર પડી મારા પિતાએ તક્ષક નાગેને, તો એને એવો યજ્ઞ કર્યો કે બધાય સાપને મારું. અને પછી કુબેરે બંધ કરાવ્યો. એ નાગના માં એટલે મંછા દેવી. એની વાર્તા છે સરસ, એ અત્યારે આપણે નથી કહેતા. હરકી પેઢી જઈ આવ્યા. હરકી પેઢી ક્યાં આવ્યા? હરદ્વારમાં. હરદ્વારમાં આપણા વલ્લભ પધાર્યા હતા. બેઠકજી છે ત્યાં વલ્લભ પધાર્યા. હવે જો સ્નાન કરે બ્રહ્મ મુહૂર્તમાં, ટાઈમ વયો જાય તો એટલા બધા લોકો હતા. તો વલ્લભે આંખ બંધ કરી સંધ્યા કરતા કરતા ગંગાજીમાં એ કાળને થંભાવી દીધો કે જ્યાં સુધી આ બધા શ્રમ લઈને આવ્યા છે અને સ્નાન ન કરી લે ત્યાં સુધી આ મુહૂર્ત જાય. પણ વલ્લભે ક્યાંય ચમત્કાર નથી બતાવ્યો મારવાલા. પછી ક્યાં આવ્યા આપણે? હરદ્વાર થી ને કેદારનાથ. હવે આ જુઓ કેદારનાથ.
તમે આટલી જગ્યાએ 3 દિવસથી આપણે ફરતા નથી હો, વિહરીએ છીએ. કારણ કે આ બધે વિહાર કોણે કર્યો તો? વલ્લભે, ઠાકોરજીએ. આ બધા સ્થાન કોણે પ્રગટ કર્યા? વલ્લભે. લીલા કોણે કરી? ઠાકોરજીએ. તો ઠાકોરજીને ઓળખાવ્યા કોણે? તો આ બધે તમને એવું લાગે છે કે આમાં ક્યાંય ઠાકોરજી નથી? વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્ર ચત્રભુજ. તો આ કેદારનાથ, આ બદ્રીનાથ, આ વાતાવરણ, આ વ્રજમાં એક એક જગ્યા, એક એક સ્થળ મહાત્મા જાણશો ને પછી તમને એ મહાત્મા જાણ્યા પછી એ સ્થળના દર્શન કરવાનો આનંદ આવશે. એક જય જય વચનામૃત કર્યા હતા. વ્રજમાં આપણે ઠાકોરજીના દર્શન કરવા જઈએ છીએ કે મળવા જઈએ છીએ? આમાં કેટલા મળ્યા? બરાબર. પણ છતાંય આપણને કઈ દર્શન નથી થતા. આપણે માની લઈએ છીએ, પણ જેનો તાપ પરાકાષ્ઠા એ પહોંચે ને, અમે લોકો લગભગ 40 વર્ષ પહેલા એક જેજેની પરિક્રમા હતી, એટલે 15 દિવસ માટે અહીંયા આવ્યા હતા. મારા કઝિને ત્યાં પાટલો રાખ્યો હતો ઓલું કથાના, અને એ જે કથાના પૈસા નહોતા લેતા. એટલે મારા ભાઈએ કીધું, બેન મારી બેનને સૂતક છે અને પેલા કાકા મોટાની બાપાની બહેનોમાં એવો ભાવ હતો, તો બેન તું આવીશ છેડા છેડી બાંધવાને છોડવા? મેં કીધું એટલે અમે 10-12 જણા આવ્યા. મારે જે કેવું તે આજ, ત્યારે અમારી ભેગા એક 90 વર્ષના બાપા હતા, ગોપ બાપા. એકવાર એને આમ જેવા ગિરાજીની દંડવતી શિલાએ ગયા ને, દેખરી આયો 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 છલ્યો આયો, એને દર્શન થયા, અમને કોઈ નહોતા થયા. એનું કારણ શું છે? હજી આપણે તબક્કે નથી પહોંચ્યા. તો મારા વાલા, મળજો ઠાકોરજીને. હવે મળવું અને મળવું, મળવું એટલે એકબીજા મળીએ. આપણે શું કે તમને મળીને બહુ આનંદ, અને મળવું બે એક થઈ જાવ. દૂધ અને પાણી એક થઈ જાય ને પછી હંસ એક એવું પક્ષી છે જે દૂધને પાણીને અલગ કરી શકે. એટલે મોટા મોટા સંતને શું કહેવાય? પરમહંસ. એ દુનિયાને અને ઠાકોરજીને જુદા પાડી શકે. આપણે એ તબક્કે નથી પહોંચ્યા. તો બસ ટાઈમ થઈ ગયો છે. ઓલા ભોજન વાળાનો ફોન આવી ગયો. આપણને જ્યાં ટાઈમ મળે છે ત્યાં વલ્લભ કૃપા કરે છે. આપણે ભણતા ત્યારે એક સુભાષિત હતી, પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. આપણા ઘરે ઠાકોરજી નું તો પધાર્યા ને ત્યાં સુધી મકાન હતું ભાઈ, ઘર હતું. હવે પધાર્યા ને તો મંદિર થઈ ગયું ને. ઘરમાં હાલતા જા, મંદિર પાસે જઈશ નહીં, મંદિરમાં મૂકી દે. આ મંદિરના વાસણ છે, આ ચમચી મંદિરની કે ઠાકોરજીની. તમારું ધ્યેય ક્યાં થઈ ગયું? પથ્થરમાં જો ભળે ભક્તિ તો બને મંદિર. ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ. ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ. જે સખડી ધરતા હશે ને એમ નહીં કે હાલો જમી લઈએ. ગુજરાતી લોકો મને ગમે એ કે હાલો ખાઈ લઈએ. અમે શરૂઆતમાં આવ્યા ને તો મેં કીધું મારે હજી રસોઈ કરવાની બાકી, ત્યાં ઠાકોરજી નહોતા બિરાજતા. તો મારે સામે એક નામ ન દેવાય કઈ જ્ઞાતિની, અહીંયા ઘણા મને મારવા માંડે. એટલે મને કે રસોઈ કરવી એટલે તારે કઈ છપ્પન ભોગ કરવાના છે? ખાવા કરવું કહેવાનું. મેં તમે ખાવા કરવાનું કહો, અમે કાંઠિયાવાડી રસોઈ જ કરી. ખાવા કરવાનું હોય પછી આ જ હોય, પ્રસાદ હોય. તો ભોજનમાં અગર ભળે જો ભક્તિ તો બને પ્રસાદ. મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. આપણે બધા શેમાં આવ્યા છે? સ્વિટ્ઝરલેન્ડ ફરવા જાય શું કહેવાય? મુસાફરી. તો મુસાફરીમાં જો ભળે ભક્તિ
તો બને યાત્રા, અને માનવમાં જો ભળે પુષ્ટિ, માનવમાં જો ભળે પુષ્ટિ તો બને વૈષ્ણવ. આપણે બધા શું છીએ? તો આજે કેવો આનંદ. આ બધા ઝાડ ઉપર બેસે તો આપણે બધાને ચીડાવીએ કે વ્રજમાં બહુ હોય, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. હવે લૌકિકમાં કોઈને કીધું હોય મને મારવા લે કે નો લે, અહીંયા કેવા રાજી થાય છે કે વ્રજના વાંદરા તો થયા. અમારે જન્માષ્ટમીનો ઉપવાસ કર્યો ને પછી આરાધ્યને કીધું આ 11 કરવી પડો. એ કે બા હવે હું નહીં કરો, મને એને અમારે રોટલી દાળ ભાત શાક જ જોઈએ. મેં કીધું નહીં. એટલે પછી મેં કીધું બેટા વ્રજના ગધેડા થઈ. એ બા મારે વ્રજનું ગધેડું થવું છે, મારે નથી કરવું. એનું કારણ છે ગુસાઈજી તળેટીમાં બિરાજતા હતા ગિરિરાજ બાવાની, બાજુમાં ગિરધરજી બેઠા હતા. બહાર એટલો શોર થયો, ખૂબ અવાજ આવ્યો. ગુસાઈજીએ પૂછ્યું ગોવર્ધન, ગિરધરજીનું બીજું નામ શું હતું? ગોવર્ધન. કોને નામ પાડ્યું હતું? શ્રીજી બાવાએ. સાથે બાળકોના બબે નામ. કોને પાડ્યા હતા નામ એનું પછી વિવરણ કરીશું. ગોવર્ધન દેખ તો બાર કે કિતનો શોર હો રહ્યો. ગિરધર જોઈને આવીને કે કાકાજી કછું નાઈ, એક ગધેડો મરી ગયો છે ને એને આળોટાવીને લઈ જાય છે એટલે અવાજ છે. ગુસાઈજી આંખમાં આંસુ સાથે કીધું ગોવર્ધન मैं जब लीला में जाऊं ने तो मोको भी ऐसे व्रज रज में लौट के ले जाना बेटा. अब रज रज નો પ્રતાપ એવો છે. આ રજ જેવી તેવી નથી. આ ઓલા સૂર્યાબા કાયમ માથા દુખાવો, મને કાંઈ રજ લગાડી નીલાબેન તો હું ફ્રેશ છું. શ્રદ્ધા કીધું તો હું ખોટું બોલું છું? આ બધા પ્રસંગો કહું છું ને મારવાલા, હું કોઈ કપોળ કલ્પિત નથી કહેતી. કોઈ કે મને કયું હોય તો હું વર્ણન કરું છું. જ્યારે ગુસાઈજી ગોવિંદ સ્વામી સહિત ગિરિકંદરામાં સદેહ પ્રવેશ કર્યા ત્યારે એમનો ઉપરણો હતો ને જેની અંતિમ વિધિ કરવી હતી, એ ગિરધર જે આળોટ આવ્યો અને પછી એની બધી વિધિ કરી. આ વ્રજ રજમાં આપણે આવ્યા છીએ. આની કિંમત સમજજો. અંત સમય આવે ને ત્યાં રજ ન હોય તો કાંઈ નહીં, પણ માનસીમાં વિચાર કરજો કે આ કેદારનાથ હતો શંકરનું સ્થાન, પણ શંકર ભગવાન અમારા પહેલા વૈષ્ણવ એને જય શ્રી કૃષ્ણ કહેવા ગયા તો અમને કેટલું બધું આપ્યું અહીંયા કે મને લાલાની લીલા સુનાવો ને. મારા આરાધ્ય દેવ અંદર બિરાજે છે, મને એની વાતો કરો ને. તો આજે આપણે કાલી ઘેલી ભાષામાં ઠાકોરજીની વાતો કરી, ગુણાનુવાદ કરી અને શંકર ભગવાન આપણને કીધું તમને બધાને જાજા કરીને જય શ્રી બોલો વલ્લભ શ્રી વલ્લભ. જો સામે મોર જોયો? તમે વાતાવરણ જો, ચારે બાજુ ઠાકોરજીને નિકુંજ, વડવૈયો, કુંડ, વલ્લભની નિશ્રામાં, ગુસાઈજીના સાનિધ્યમાં, ગોકુળનાથજીના વાલમાં, ગિરિરાજજીની કંદરામાં, ગિરધરજીની પાસે અને ગોવિંદ પ્રભુની સન્મુખ. આજે આટલા બધા આપણે બેઠા છીએ. એક મિનિટ, તમારે જે વાત કરવી હવે કરી લ્યો. અહીંયા જે ઠાકોરજીને વાલા છે ને, બોલે માઈ ગોવર્ધન પર મુરવા, અને આ તો રામ અવતારથી એમની હારે જ છે, એમને છોડતા જ નથી. તો અહીંનું જે વાતાવરણ, અહીંનું જે માહોલ, અહીંની જે સુગંધ, અહીંથી જ્યારે ઘરે જાશું ને ત્યારે જ આનો વિરહ જો થાય તો સમજી જાજો કે વ્રજ યાત્રા ફલિત. અને ઘરે જઈને મારો દીકરો 10 દીમાં દુબળો પડી ગયો, હવે બકાતન મૂકીને ક્યારે લાલિયા નહીં જાવ, તો સમજી જાજો કે હજી તમારા ફેરા તમારે મારે ચાલુ જ રાખવાના છે. કારણ સુખ में दुख में सुमिरन सब करे, दुख में सुमिरन सब करे,
सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे को होय। एक ओલું તમને આવડે છે ઓલું એક ઓલું ગીત છે દ્રૌપદીને તકલીફ થઈ હતી એ ગાવ ને જો આ એ દુઃખનું જ છે આની અંદર ને સુખનું જ છે કે સુખમાં આપણે સુમિરન કરીએ ને તો દુઃખ આવે આવે તો આપણને અસર થાય નહીં, થાય તો સમજી જવાનું કે હજી આપણે 84 લાખ યોનીમાં ફરવાનું છે। આજે તમે બધા લપસણી ખાધી ને પછી વાત કરું બધાને કે તમે શું મેળવીને આવ્યા છો, તમે ખાલી તમારું બાળપણ યાદ નથી કર્યું, તમે જે લપસણી ખાધી એ લપસણી નહોતી, ફિસલતી શીલા હતી, ફિસલતી। તમે જો ત્યાં ધ્યાન ન રાખો તોય તમે પડો નહીં, તમે આ લખી રાખજો। 102 વર્ષના બા 4 જણા જોડી કરીને લઈ ગયા, ત્યાં બેસાડ્યા, મૂકી દો, બધા કે બા મૂકી દો, આમ કરીને નીચે આવ્યા ને જાતે ઉભા થઈ ગયા, ઓલા 4 જણા જોતા રહી ગયા। તો તમે હવે સંસારમાં ફિસલતા પહેલા 2 વાર વિચાર કરશો। ખરેખર મારા વાલા, અમે તો ઘણી વાર આવ્યા છીએ, આ વખતે ખબર નહીં આજે કઈક બધા કર્મોની અસર જે હોય તે, બાકી આ બધું કઈ રમત નથી। કામવનમાં 3 દિવસ લીલી પરિક્રમા મારીએ તો એ 30% નથી જોવાતો, તો આપણે તો ખાલી આજે આખા દિવસમાં ઘણું બધી વલ્લભે કૃપા કરી, નહીં તો શિયાળાનો દિવસ ટૂંકો, તોય આપણે આજ કેટલી જગ્યાએ ગયા। તો આનો વિરહ ઘરે જઈને કરવાનો, એટલે તમે કાયમ માનસીમાં વ્રજમાં રહેશો। ઓલું ગાઓ એકાદું વિરહનું। आदेश की जय। मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे। मेरा कोई न सहारा तेरे, नंदलाल सांवरिया मेरे। नंदलाल सांवरिया मेरे, नंदलाल सांवरिया मेरे। मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे। मेरा कोई न सहारा तेरे, नंदलाल सांवरिया मेरे। करुणा सागर तेरा सहारा, करुणा सागर तेरा सहारा। जिसने पुकारा उसे तूने तारा, जिसने पुकारा उसे तूने तारा। मैं आया तेरे द्वारे, नंदलाल सांवरिया मेरे। मैं आया तेरे द्वारे, नंदलाल सांवरिया मेरे। तुम दीन बंधु हितकारी, तुम दीन बंधु हितकारी। मैं दुखिया शरण तिहारी, मैं दुखिया शरण तिहारी। काटो जन्म मरण के फेरे, नंदलाल सांवरिया मेरे। काटो जन्म मरण के फेरे, नंदलाल सांवरिया मेरे। मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे। मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे।
विषयों के जाल में फंस कर, विषयों के जाल में फंस कर, बांध्यो मोह के काश में, बांधो मोह के पास में, दुख पाए नाथ गनेरे, नंदलाल सांवरिया मेरे, दुख पाए नाथ गनेरे, नंदलाल सांवरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे, हम दीन हीन संसारी, हम दीनहीन संसारी, एक आशा नाथ तिहारी, एक आशा नाथ तिहारी, तेरे चरण कमल के चेरे, नंदलाल सांवरिया मेरे, तेरे चरण कमल के चेरे, नंदलाल सांवरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे, दिन रैन चैन नहीं पाऊं, दिन रैन चैन नहीं पाऊं, एक तेरी याद सतावे, एक तेरी याद सतावे, जग देख लिया बहु तेरे, नंदलाल सांवरिया मेरे, जग देख लिया बहु तेरे, नंदलाल सांवरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे, निस्वास ध्यान लगाऊं, विश्वास ध्यान लगाऊं, तेरी पद रज शीश चढ़ाऊं, तेरी पदरज शीश चढ़ाऊं, गुण गाऊं साँझ सवेरे, नंदलाल सांवरिया मेरे, गुण गाऊं सांझ सवेरे, नंदलाल सांवरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे, तून लाखों पापी तारे, तूने लाखों पापी तारे, नहीं कुछ गुण दोष विचारे, नहीं कुछ दोष विचारे, खड़ा भिक्षुक तेरे द्वारे, नंदलाल सांवरिया मेरे, भिक्षुक द्वारे तेरे, नंदलाल सांवरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे, मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे, भव सागर में भटक रहा हूँ,
भव सागर में भटक रहा हूँ, बीच भंवर में अटक रहा हूँ, बीच भंवर में अटक रहा हूँ। प्रभु बन कर मेरे आ जाओ, नंदलाल सांवरिया मेरे। प्रभु बन कर मेरे आ जाओ, नंदलाल सांवरिया मेरे। मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे। मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे। प्रभु आ जाओ, प्रभु आ जाओ, प्रभु आ जाओ, प्रभु आ जाओ, नंदलाल सांवरिया आ जाओ, नंदलाल सांवरिया आ जाओ। मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे। मेरा कोई न सहारा बिन तेरे, नंदलाल सांवरिया मेरे। कृष्ण कन्हैया लाल की जय। બસ આ કોઈ આપણું હતું નહીં, ઠાકોરજી સિવાય કોઈ આપણું છે નહીં, અને ઠાકોરજી સિવાય આપણું કોઈ હશે નહીં. હજી આપણને બધાને આસક્તિ એ છે, મને કાંઈ થશે તો મારો દીકરો હોસ્પિટલમાં લઈ જશે, મને કાંઈ તકલીફ પડશે તો મારા સાસરીવાળા પૈસાવાળા જ મને મદદ, મારા વાલા છોડી દો. એક જ આશરો, એક શ્રી વલ્લભા, એક દ્રઢ વિશ્વાસ રાખો. આજે આમની વાત ના કરાય, આમને બાયપાસ કરાયું હતું, અમે બધા જ હલી ગયા હતા. ઇવન તો ડોક્ટરે મારા આકાશને એવું કહ્યું હતું, મમ્મીને સંભાળી લેજે, કશું છે નહીં. અને અંદર લઈ ગયા દવા, એટલે આકાશ મને બીજી વાતો કરવા માંડ્યો, ઓલા નામ થયું, ઓલા નામ થયું. મેં ભાઈ તું મને કઈ કહીશ નહીં, તાર પપ્પાને કાંઈ નથી થવાનું. અડધા ઓપરેશને ડોક્ટરે બહાર આવીને આકાશને કીધું, બેટા સ્થિર છે, આમાં અમે કાંઈ નહીં કરી શકીએ. ઓપરેશન પૂરું થયું, ડોક્ટર બહાર આવીને મને કે, ઈલાબેન તમારા ઠાકોરજી જીતી ગયા. એટલે દ્રઢ વિશ્વાસ. પાછું હોસ્પિટલનું નામ કૃષ્ણા હોસ્પિટલ હતું. અને આમની વાત કરું, એ અંદર ગયા એટલે કંઠી હતી, કંઠી. હવે અહીંયા તો ઓપરેશન કરે એટલે કાઢે ને. મારા આમના વખાણ કરીને તમને એ નથી કેવું અમે કેવા, અમે કશું જ નથી, અમે બે જીરો જ. તો ડોક્ટરે કીધું કંઠી, ઓલું ઇન્જેક્શન આપી દીધું તું બેભાન કરવાનું, તોય શું કે કંઠી નું કાઢતા સાહેબ મારો જીવ વયો જશે. પછી કંઠી કાઢી જમણા હાથમાં વીંટી લીધી, અને આઈસીયુમાં પછી ત્રીજે દિવસે મને જવા દીધી. મને કે ગોટી કંઠી અહીં બાંધી જ, વાંધો નહીં ને. મને બીજું કાંઈ ન પૂછ્યું, તને કેમ છે, શું છે, ગોટી કંઠી અહીં બાંધી, વાંધો નહીં ને. આશરો એક શ્રી, મારા કરતા પણ દ્રઢ આશરો એમનો. એટલે આપણા જીવનમાં આવા બધા તબક્કા તો આવવાના જ છે. જુઓ, પણ દ્રઢતા હશે ને તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. હવે આ વાતને બહુ આગળ નથી વધારવી. આજે આપણે આખો દિવસ એટલો બધો આનંદ કર્યો છે. આપણે કેદારનાથ થી ક્યાં ગયા બધા? ચરણ પાડી. ઠાકોરજીના આટલા મોટા ચરણારવિંદના દર્શન કર્યા બધાએ. ઠાકોરજી ત્યાં ગાયો ચરાવવા પધાર્યા હતા, ત્યાંથી વેણુનાદ કર્યો. વેણુમાં એટલું સામર્થ્ય, ચલને અચલ કરી દે, જળને ચેતન કરી દે. આ પથરા પીગળે મારા વાલા. ઠાકોરજીનો વેણુનાદ સાંભળી અને શિલા પણ પીગળી ગઈ અને ઠાકોરજીના ચરણારવિંદ અંદર છપાઈ ગયા. જોયા હતા તમે બધા? ઠાકોરજી ત્યાં છુપા છુપી ખેલા છે. હવે ત્યાં ક્યાંય છુપાવાની જગ્યા છે? કેવી રીતે ખેલા હશે?
લીલા 5.5 કલાકની છે. હું 2 મિનિટમાં 5 મિનિટમાં કહી દઉં. સામનેજી આવ્યા બધી સખીઓ સાથે. मैं आज रास नहीं खेलूंगी. ठाकुर जी के तो काव करोगे, आज हम छुपा छुपी खेलेंगे. ठाकुर जी के प्यारी जो अहियाँ कोई जगवा संतावानी निकुंज नहीं, कोई कुंज नहीं, कोई जग्या नहीं. अहियाँ क्या संतासन? नहीं, मैं तो छुपा छुपी खेलूंगी. ठाकुर जी समझी गया कि हवे मारू कई चालवानुं. आपड़ा घरमां एवुं ज छो. बार આપણે એમ કહીએ મારું જ ચાલે, મારા આપણા વર એમ કે અંદર આવીને આપણે દબડાવી આવું બોલાય. પ્રભુએ કીધું હાલો, શરત એ જે હારે ને એ જીતે એ જેમ કેમ કરવાનું. ઠાકોરજી કે સારું, આજ મારે નાચવાનું જ છે. હવે કે પેલો દાવ કોનો? લલિતાજી કે લેડીઝ ફર્સ્ટ. પેલો દાવ રાધાજીનો, સામનેજીનો. સખાઓએ કાનમાં કીધું ચલ ભાગી જઈએ, આંખો બંધ કરે ત્યાં. અહીંયા કઈ છુપાવા જેવું નથી. અને હારી જાશું ને તો આ બધા આપણને શું કરશે તને ખબર છે? રસિયા કો નાર બનાવો રી, રસિયા કો નાર બનાવો રી રસિયા. ઠાકોરજી કે કાંઈ ચિંતા કરો માં, બધું બરાબર થશે. હવે સામનેજીની આંખ દાબી. કોને ખબર છે? લલિતાજીએ. ઠાકોરજીએ કહ્યું કે નહીં, તમારી સખી નહીં. સામનેજી કે તો રમવું જ નથી. આપણે બધા એવા છીએ. દર વખતે આના જ કપડા પહેરવાના લગ્નમાં અમારે બધાના જોઈ આવો, ખબર પડે. એટલે આ ધીમેથી કે આ બીજી તમને બીજી વાર દેખાય, લઈ ન દેવા હોય એટલે. સામનેજી કે તો આપણે રમવું જ નથી. ઠાકોરજી કે હારું. સામનેજીની આંખો લલિતાજીએ દાબી. ઠાકોરજીને પૂર્ણ વિશ્વાસ લલિતાજી ઉપર. મધ્યપાતી સખી જેવી ઠાકોરજીની ચિંતા કરે ને એવી સામનેજીની કરે. અને આપણે બીડા રોગાવીએ છીએ ને એ લલિતાજીના ભાવથી. એ કેમ એના ભાવથી પછી કહીશ. આંખો દાબી. બધા સખાઓને કીધું સંતાઈ જાઓ. એટલે ઠાકોરજી પરમ ચતુર સુજાન એ કે લલી આંખો ખોલીને ન આંખો દબાઈ, અમે ક્યાં છુપાઈ તને ખબર પડી જાય. એટલે તું અંચી કર્યા વિના નો ચાલે તારી આંખો દાબ. તો લલિતાજી આમ કરીને આમ સામનેજીની એક આંખે પોતાની. લલિતાજી કોઈ દી ઠાકોરજી દગો કરે નહીં. બધા સંતાઈ ગયા. સામનેજી આંખો ખોલી. સંતાવાનું થતું નહીં. પ્રભુએ પોતાના સ્વરૂપ બધા એક સરખા કર્યા. એવા વસ્ત્ર, એવા આભૂષણ, એવું તિલક, એવા બાજુબંધ, બેરખા, પોચી, અણવટ, વીછી, લર, તોરા, જામા, બધું એવું ને એવું. સામને જે આંખો ખોલી તો બધા સ્વરૂપ સખાઓના એમના જેવા છે. લલિતાજી કાનમાં કે હાલો આપણે કહી દો કે આપણે નથી રમવું. સામનેજી કે હારી ન જવાય. પેલા પાસે કે આમ જોયા, બીજા પાસે, ત્રીજા પાસે. એ બધાની લીલા છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 ઇન્દ્રિયો અને 11મું મન. 11મા સ્વરૂપ પાસે પધાર્યા. ઠાકોરજી સામે જોયું. ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા. એટલે સામનેજીએ કહ્યું प्यारे जो आ जाओ. ठाकुर जी के कैसे पकड़ लियो? मारा नाथ, विश्व में, त्रिलोक में, ब्रह्मांड में आपनु जेवू मधुर मधुर हास्य कोईनु छे? हसितम मधुरम. एनु प्रमाण आप्युं छे. रुक्ष्मणीजीए नारदजी पासे ठाकोरजीना वखाण सांभળી लेटर लख्यो. एमां लख्યું प्रियतम ना, प्राण प्यारा ना. શું લખ્યું ખબર? ભુવન સુંદર. કારણ કે ભુવનમાં સુંદર એમના જેવું. હવે ઠાકોરજી જીતી ગયા. અરે સામનેજી જીતી ગયા. હવે કે ચલો ઠાકોરજીની આંખો બંધ કરો. ઠાકોરજી નેત્ર બંધ કર્યા. એટલે શ્રીદામા છે ને એ સામનેજીના કાકાના દીકરા થાય. એ કે દામા તું કર. ઠાકોરજી કે ના, મધુમંગલ કરશે. હું તમને ઓળખું છું. ભાઈ ગમે એવું હોય તો ઉપરાણું કોણ ઉતાણે? 10 વર્ષથી ન બોલતા હોય
અને બેનને વાગ્યું જ ખબર પડે, હોસ્પિટલમાં ભાઈ ઉભો રહીએ, મધુમંગલે કીધું કે હું દાબું. એને દાબી. એને ઘેર ગાયનો ઘોડો રમતો જમતો પાણી પીતો છૂટો છે. ઠાકોરજી આંખો ખોલી. હવે સંતાવાની જગ્યા તો હતી નહીં. ચોતરા ઉપર મોગરાના ફૂલની ઢગલીઓ કરી, પેલા પાસે બીજા પાસે. ફૂલ નહોતા, કળીઓ હતી. 11મા પાસે ગયા ને તો ઓલી કળી હતી ને ફૂલ થઈ ગઈ. સામને જીન કે પ્યારી જુ આવી જાઓ. ન કોઈ હારા. આવી ઘણી બધી લીલાઓ ચરણ પાડીને ગાયો ચરાવે, વેણું વગાડે, કદંબ ચડ કાન બોલાવત ગૈયા. સાંજનું કીર્તન યાદ કરો. બધી ગાયોને દાવ બોલાવે તો ના આવે, સખાઓ બોલાવે પણ થાકે એટલે શું કે કનવા હવે તું બોલા. કદંબ ચડ કાન બોલાવત ગયા. એટલું બધું ખાધું હોય, પાણી પીધું હોય, એના થાનમાં આટલું આટલું દૂધ હોય, દોડતી આવે. હવે દોડે ને એટલે રજ ઉડે. એ રજ ઠાકોરજીથી સહન ન થાય. તો ગાયોએ પ્રભુના સુખનો વિચાર કરીને પોતાના થાનમાં દૂધ ભરાયું હતું એ ઉપર આમ છાંટતી છાંટતી આવે કે રજ બેસી જાય તો અમારા પ્રભુને રજ નડે. ગાયો પણ પ્રભુના સુખનો વિચાર કરે છે. પણ આ ખબર કોને પડે? જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય. હવે મારે કાંઈ કેવું નથી. ના બિરાજતા હોય એ સમજી જાજો. હવે ત્યાંથી આપણે ક્યાં આવ્યા? ભોજન થાળી. તમે બધાએ 2 કલાક સુધી સાંભળો. હવે એમાંથી ને કોઈને યાદ હોય તો એક નાની વાત કરો, ખાલી 2 મિનિટમાં હું કહી દઉં. ઠાકોરજી ભોજન કરવા છાક મનોરથ. જો ઠાકોરજી ઉનાળામાં છાક મનોરથ તાલવનમાં, મધુવનમાં, બહુલાવનમાં, કુમુદવનમાં બધા આવે. અહીંયા પધાર્યા તો બધા સખાઓ પોતાનું ભાથું લઈને આવે. ઠાકોરજી લઈ આવ્યા. થાળી વાડકો લેતા ભૂલી ગયા. બધા ખીજાવા માંડ્યા. ले हाथ में खाओगो खा. ठाकुर जी कहे नहीं मैं हाथ में तो नहीं खाऊंगा. ઠાકોરજીએ જ્યાં રોટલી મૂકી ને એ થાળી આખી આજુબાજુ થઈ ગઈ અને શાક દાળ મૂક્યા ને વાડકા થઈ ગયા. છે ભોજન થાળી. એનું પાછું રાજાનું ને બધું ઘણી બધી વાતો છે. એ અત્યારે આપણી પાસે ટાઈમ નથી. આ લોકો જારીજી ભરી લે અને આપણે જઈએ અને જો વેલું હોય તો ગુલાલ કુંડ ઉપર આપણને હોળી ખેલના દર્શન. પણ બધો આધાર આપણે કેટલા જલ્દી આવીને નીકળીએ છીએ. એટલે સત્સંગ તો પછી ઘરે જઈ નહીં કરશો, પણ આ લોકો નીકળે એના પર આધારિત છે. વાત કરતા હતા ભોજન થાળીની. ઉપર દૂધના કટોરા, દહીં દૂધના દર્શન કર્યા બધાએ. આ કટોરા અત્યારે તો પછી કેવું છે 5000 વર્ષ થાય એટલે અત્યારે કઈ 5000 વર્ષ પહેલાના ન હોય, પણ એ ભાવના કરી છે. એટલે ઠાકોરજીને સૌથી વધુ ક્યાં ગમતું હતું? વન ઉપવનમાં. ગોપીઓ ઘરમાં વન કરતી હતી. દૂરદર્શન અને દૂરશ્રવણ. ટીવી તો અત્યારે આવ્યા, ત્યારે ટીવી દઈને જ ગયા હતા. જે લીલા ઠાકોરજી કરી દર્શન થાય. અને આપણે બધા કેવા છીએ ખબર? વનમાં ઘર કરીએ. અહીં આવ્યા આપણે મોબાઈલમાં શું 5 મિનિટનો ટાઈમ. બેટા બેનને જમવાનું કીધું તું, રવિવાર હતો તો કે હું આવતી એટલે બસ પતી ગયું, અહીંયા ચાલુ. તો જ્યારે આપણે વ્રજમાં આવીએ ને ત્યારે બસ એકવાર કરો. આપણા છોકરાઓને એમ થાય કે આપણે મજામાં છીએ. સતત આપણે એમાં રહીએ ને તો આ બધી નિકુંજ, આ બધું વાતાવરણ, આ બધું ભરીને જવાનું છે. પછી ઘરે જાય ને તો ગાય હોય ને, સરસ ખાવાનું હોય ને તો બધું ખાઈ લે. પછી છાયામાં એક બાજુ બેઠા બેઠા વાગોળે. એ વાગોળે છે ને એટલે જ આટલું સરસ દૂધ આવે છે. સાયન્સે સાબિત કર્યું છે ગાયના દૂધમાં સોનાના રજકણ છે. પેલા કોઈ ભેંસનું દૂધ પીતું જ નહીં, એટલે બધા કેવા હતા બ્રિલિયન્ટ. અત્યારે ભેંસનું પીએ જુઓ મારા સામું. તો આપણે બધા પણ અહીંથી ને જમીને સરખી રીતે જવાનું. કયું? આ ભાવ, આ લીલાઓ, આ સત્સંગ, આ કુંજ, આ નિકુંજ, આ વનરાય, ઓલો મોર, આ વાંદરા, જો ચકલી,
સાંજનો સમય છે, બધાય પોતાના માળામાં આવ્યા, સવારના બધાય ગયા હતા. આપણે બધાય સવારના એટલે કે જન્મા ત્યારથી આ સંસારમાં આવ્યા છે. તમે જો સવાર બધાયને ગમશે, ફ્રેશ હોઈએ, વાતાવરણ સરસ હોય, ચારે બાજુ પક્ષી બોલતા હોય. સાંજ એટલે ગળપણ, સવાર એટલે બાળપણ, બપોર એટલે જવાની. આપણા જીવનમાં 2-5 સિવાય બધાની સાંજ પડવા આવી છે કે નહીં મારવાલા? હા ના તો કયો. તો હવે સાંજ પડી છે, આ માળામાં આવ્યા, સમજી જાઓ આપણો માળો અહીંયા છે, આપણો વ્રજમાં આપણું ઘર છે. હવે અહીંયા આપણે બધા પરિચિત થઈ જાશું ને તો લીલામાં આવશો ને ગમે ત્યાં ઠાકોરજી બેસાડશે ને તો ઠાકોરજી શું કહેશે? દેખે તેરી કુંજ. તો આપણે શું, હા અહીંયા જ મને બહુ ગમતો તમારા વાલા. આપણે કેમ ખબર પડી કે મને અહીંયા આનંદ આવે છે? તું બાર આતી थी ને તો यहाँ आती थी वहाँ के लिए मोको मालूम है. તો આ બધી આપણી સાંજ હવે અહીંયા છે, તો આપણે બધા આ બધું ભેગું લઈ જઈ અને પાછું ક્યાં આવવાનું છે? આ માળામાં આવ્યા ને એમ આપણે આપણા વ્રજમાં આવવાનું છે. પણ ત્યાંથી ક્યાં ગયા ભોજન થાળીથી? હા, મદન મોહનજી, ગોકુલ ચંદ્રમાજી. હવે દર્શન ઘણા ને થયા, ઘણા ન થયા, દુખી થઈ ગયા. મારા વાલા, તમે ને અમે દોડ્યા હતા, તમને ઠાકોરજીએ દર્શન ન આપ્યા, પણ ઠાકોરજીએ તમને જોયા કે નહીં? તો તમને ઉલટાનું વધુ કીધું કે આ બધાને આવ્યા ને તો જલ્દી જલ્દી દર્શન કરતા હતા કે જારીજી ભરાણા આમ તેમ. પણ તું દોડતો તો ને, તું પગથિયા ચડતો તો ને, તારા મનમાં વિરહ હતો ને મારા વાલા, મેં ફીલ કર્યું છે. ચિંતા કરમાં કે દર્શન નથી કર્યા, પણ મેં તને જોઈ લીધો છે, એટલે ચિંતા કરતા નહીં. ગોકુલ ચંદ્રમાજીમાં એવું છે કે સવારે 9:30 રાજભોગ થઈ જાય, પછી તમે જો છેલ્લી નહીં આરતીનું છેલ્લું હોય ને ત્યાં ટેરો આવી જાય. એની લીલા છે. ગોકુલ ચંદ્રમાજી આપણે કાલે કીધું કે યમુનાજીમાંથી આવ્યા, પંચમ ગુરુ રઘુનાથજીના બેઠકજી છે. આ કેમ 9:30 વાગ્યામાં ટેરો આવી જાય બધા મંદિરો કરતા? એકવાર દેવકીનંદનજી આચાર્યજી, ચળકો લાગે કઈ વાંધો, બહાર પોઈડા હતા ત્યારે લાઈટો નહોતી અને રાત પડી તો ઠાકોરજી ને બધી ગોપીઓ બહાર નીકળવા માંડી. બધા એવા શૃંગાર ધારણ કર્યા હતા. દેવકીનંદનજી આચાર્ય જોઈ જ રાખે, ઓહો આટલી ગોપીઓ. અને ઠાકોરજી સવારે 5, 5:30 રાસ ખેલીને આવ્યા. હવે એમણે વહુજીને કીધું, બહુજી દેખો, અમારે ઠાકોર ગોકુલચંદ્રમાજી રાસનું સ્વરૂપ છે, મદન મોહનજી રાસનું સ્વરૂપ છે, કામવન આદિ વૃંદાવન છે, એટલે અહીંયા રાસ નિત્ય છે. ઠાકોરજીને એટલો ઉજાગરો છે, રાસ લીધા છે, શ્રમિત છે, એટલે વેલા મંગળા વેલા રાજભોગ કરીને પાછા આપણે અનુસર કરી દઈએ તો રાજનો ઉજાગરો છે તો બપોરે આરામથી પોઢી જાય. એટલે ત્યાં 9:30 વાગ્યામાં રાજભોગ આવી જાય છે. અને તમે જો એકે મંદિરમાં જારીજી ભરાયા તરત દર્શન બંધ થઈ ગયા. ઉથાપનમાં ઠાકોરજી આપણી રાહ નથી જોતા. કારણ કોના ભાવથી? પુલિંદી જો ને તમે શ્રીનાથજી જાઓ ને તો બહાર બધા બેઠવા હોય, ફ્રૂટ વેચવા વાળા, એ ભીલડીઓ છે. તો ભીલડીઓ ને અમે આવતા હતા તો મારી યાર કોણ હતું, આપણે ગોકુલચંદ્રમાજીમાં એક છોકરી મળી ને હરિજનની. હવે જુઓ તમે, આ બધું કઈ હું તમને બનાવી નથી કે ત્યાં મારી સાથે હતા. એક છોકરી સરસ રૂપાળીને દેખાવડી મળી. મેં તાર નામ શું? મને કે અક્ષિતા. એ કે હું તમને મળવા જ આવી હતી. લાંટી એટલા એ કે મારા સત્સંગમાં. અને પછી આમ એને 2 વાક્યો કીધા અને પૂછો, મને કે હું વૈષ્ણવ થઈ ગઈ હોય લાંટી, પણ અમે હરિજન છીએ. કીધું નામ બદલી નાખ્યું. હે કેવું તમે બધા હતા? નહીં તો કોક ને એમ થાય કે બેન હાવ ખોટું બોલે છે. એને એક વાક્ય પછી સરસ કીધું, ઈલાંટી અમે હરિજન હતા. મેં કીધું તમે હરિના જન છો, તમે હરિજન નથી. હવે તને કોઈ પૂછે તું શું કહીશ? વૈષ્ણવ. હવે કોઈ બીજી, ગોકુળનાથજીએ કીધું કોઈ બીજી જાત જ નથી, વૈષ્ણવ. મને કે હું ખાસ મળવા જ કામમાં આવી છું. મેં એને કાંઈ આપ્યું? 2 વાક કાંઈ બોલી હું એની યાર તગડીથી આવી.
હવે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. આ બધું શું છે ખબર છે? મારા વાલાનો પ્રભાવ છે, વલ્લભનો. જેને એને પધરાવા છે ને એમાં નિમિત્ત બનાવે છે, બાકી મારામાં કઈ મારાપણું નથી કે કોઈ મને આવો પ્રેમ કરે. મદન મોહનજી ક્યાંથી પ્રગટ થયા? યજ્ઞ નારાયણ ભટ્ટના યજ્ઞમાં. તો કેટલું સુંદર સ્વરૂપ. આજે તમે જોયું કેવા રંગથી રમ્યા હતા. 25 વર્ષ પહેલા 4 વૈષ્ણવ આવ્યા હતા, મારાથી 40 વર્ષના, કોઈ 42 નો, કોઈ 25 નો. હવે ઠાકોરજી પધરાવીને આવ્યા કે આપણે બરસાના લઠ્ઠામાં હોળી જોવી છે. એટલે બધાએ કીધું ઠાકોરજી ના લઈ જાવ. એટલે એમાં એક દીકરી હતી ને, એ આવી જ જ્ઞાતિની હતી. ઠાકોરજીને નીકળ્યા ત્યારે કાનમાં કે અમને કદાચ ન જવા દે તો તું તારે ખેલી આવજો રાધાજી હારે. હવે મારે જે કેવું છે સાચી વાત છે. હવે ગયા તો પોલીસે ના પાડી કે અહીંયા બધા રસ્તા બંધ છે, હવે કોઈને આગળ નહીં જવા દેવા. એની ભેગા એક ઓફિસર હતા ને, એને ઓલાને 500 રૂપિયા આપ્યા કે જવા દે સાહેબ, 50,000 આપો ને તો ત્યાં આગળથી નહીં જવા દે. ઓલીને બહુ દુઃખ થયું. ઘરે આવ્યા, સવારે ઠાકોરજીને જગાવ્યા ને આખા કલરથી ભરેલા હતા અને બધા પર એને રંગ છાંટ્યો. કોઈને એને કહ્યું નહીં. બધા કે ઠાકોરજીને કોણે ખેલાવ્યા? મેં તો મારા ઠાકોરજીને ખેલાવ્યા હતા. ખોટું બોલે. હમણાં મને ફોન કર્યો, ઇલાંટી કોઈને કહેતા નહીં. મેં તો આજે પણ વ્રજમાં આવું બને છે, બને છે, બને છે. ત્યાંથી આપણે ક્યાં ગયા? લપસણી શિલા. બધાએ કેવો આનંદ લીધો. મારા વાલા, ભલે 5000 વર્ષ થઈ ગયા પણ ઠાકોરજી ત્યાં લપસ્યા છે. ઓલા ક્યાં ગયા જેમનો બર્થડે હતો આજે? એ બેન. મને ઓલા બેન ક્યાં ગયા જેનો પગ ઢચકાઈ ગયો હતો? એ આ ત્યાં ઉપર ચડ્યા લપસા. ઓલા બેન કે મને એમ થયું કે આ 75 વર્ષે ચડે છે તો હું તો 50 ની છું. એ કે હું દોડી. તો આ રજનો પ્રતાપ છે. તમને ઉપર સુધી ઠાકોરજી લઈ જશે, સંસારમાં લપસાવશે, પણ સંસારમાં ડૂબવા નહીં દે. એની જવાબદારી વલ્લભની છે. પછી અહીંયા આવ્યા છીએ ને વલ્લભના બેઠકજી. વલ્લભ અહીંયા પધાર્યા તો આ વૃક્ષની નીચે બિરાઈ જા. તો અહીંનો પુરોહિત હતો, એને હું ટૂંકમાં કહું છું. એ કે જે આખો દિવસ આ આનંદ કરો. ત્યાં તો વનરાય ને વૃક્ષો ને આ કુંડ ને તમે જો તો મોર ને પક્ષીઓ ને ગાયો ને બછરાઓ ને એટલું સરસ વાતાવરણ. રાતના અહીંયા રહેશો નહીં. વલ્લભ અહીંસા રાતના બરાબર 12 વાગે વલ્લભ વિચારતા હતા કે આજે બહુ અવેર થઈ છે એટલે સુબોધિનીજીનું થોડું લખાણ કરાવું. અને જે બીજો વૈષ્ણવ હતો એને કુંડમાં વલ્લભના વસ્ત્ર ધોયા. ઓલો પિશાચ બહાર આવ્યો, વલ્લભની સામું જોયું, આંખમાંથી અશ્રુની ધારા ગઈ કે મારો ઉદ્ધાર 200 વર્ષથી હું પિશાચ બન્યો છું, ભૂત બન્યો. વ્રજમાં રહું છું તોય કોઈ નથી કરતું. વ્રજમાં રહું છું તોય કોઈ ઉદ્ધાર નથી કરતું. મને ખબર જ મારો ઉદ્ધાર મારું વલ્લભ કરશે. એટલે જ આપાય બિરાજ્યા છે. એ બ્રાહ્મણ એ કોણ હતો? પિશાચ. પૂર્વ જન્મમાં એ રાજા હતો. એને બ્રાહ્મણને જમીન આપી હતી દાનમાં. એ પાછી લીધી. દાનમાં આપેલી વસ્તુ ન લેવાય, પણ સમર્પણ કરી લેવાય. આપણે બધું શું કરીએ? સમર્પણ. બધું તારું. પછી હોશિયાર એટલા લાવ પાછું. પણ ઠાકોરજી શરત કરે છે. બધું તે આપ્યું, મારું કીધું લે તારું, પણ મારા સહિત. આપણે કઈ ના એ નહીં. અમારું ઘર કોણ કરે? પછી આપણે બાના કાઢીએ. પ્રભુ ગાંડા નથી. એટલે જો તમે બ્રહ્મ સંબંધ લીધું છે, પ્રભુ સાથે પરણી ગયા. જો લો મોર આવ્યો. હજી તો હમણાં 8-10 આવશે. રીખો લઈ લે. ઠાકોરજી કે છે તું પરણી તો ગઈ મને. આજે મારા વાલા રાષ્ટ્રપતિ લગ્ન થાય ને પછી પટ્ટાવાળાની ચિંતા ન કરાય.
આ સંસાર પટાવાળા છે, પણ છતાંય આપણને ચિંતા કોની થાય છે? આપણા સંસારની છે. અને મનમાં પાછા કહીએ ઈલાબેન ને તો ટેવ છે આવું બોલ બોલ કરવાની, આપણે કરતા હોય એમ કરીએ અને છાસની દોણી જો તમે જ બધા કયો છો. તો વલ્લભે એનો ઉદ્ધાર કર્યો, દિવ્ય દેહ ધારણ કર્યો અને નિકુંજમાં ગયા. એવા વલ્લભાઈ બિરાજે. 7 દિવસ પારાયણ કર્યું. ગુસાઈજી પધાર્યા, એમના બેઠકજી છે. મધુસૂદન નામનો એક ભક્ત અહીંયા 6 મહિના દૂધ પીને તપ કરતો હતો. કોઈકે એને કહ્યું હતું કે સતત સર્વોત્તમ સ્તોત્ર એટલું દૂધ પીને કરીએ તો વલ્લભ આપણને મળ્યા વિના રે. આ બધું વાર્તાજીમાં છો, મારા ઘરનું કાંઈ નથી. એમાં ગુસાઈજી પધાર્યા. મધુસૂદન મારા વાલા વલ્લભ ક્યારે પધારશે? ગુસાઈજી મંદે મંદે ઉસકાયા, બિરાઈ જા. પારાયણ કર્યું. રાતના વલ્લભે સ્વપ્નમાં આવીને મધુસૂદનને કીધું, ગાંડા, મારા અને ગુસાઈજીમાં ભેદ સમજે છે? 6 મહિના દૂધ પીને સર્વોત્તમ સ્તોત્ર કર્યા તો મારું સ્વરૂપ તારી પાસે આવ્યું. ત્યારથી ને એ સમજી ગયા, એહી તેહી તેહી એહી ના કચું. ગોકુળનાથજી આવી રહ્યા, પારાયણ કર્યું. અને આયા એમણે બધા ભક્તોની સાથે નિકુંજ લીલાની વાતો કરી. ગોવિંદ પ્રભુ પધાર્યા, વલ્લભને લાડ લડાવ્યા. ગિરધરજી પધાર્યા, ગુસાઈજીના પ્રથમલાલજી. આખા ઓલામાં આ બેઠક એમની છે, ગિરધરજીની. અને અત્યારે જે આપણે આનંદ કરીએ છીએ આ વાતાવરણ છે, આ જે આનંદ લઈએ છે એ બેન શું ખાધું? એ કે અનિવન છે, આવા શાક ખવાય? ઈ સીધા રહ્યા ને એટલે બધું સીધું જ ગમે. ચલો હવે પૂરું કરીએ, 1 મિનિટ નું કહીને આપણે સમાપન કરીએ. દરેક જગ્યાએ વલ્લભના બેઠકજી વ્રજમાં આવ્યા. સુગંધ આવી બધાને? છલ્યો આવી ગયો? આવી કે નથી આવી? નાટક તો નથી કરતી નું. જ્યાં સત્સંગ ચાલુ હોય ને ત્યાં ઠાકોરજી પધારે પધારે પધારે. મારા જેવા ન આવે દુષ્ટ હોય તો, પણ તમને બધાને તો આવી ને. તો વલ્લભ આપણા ઉપર કૃપા કરી છે. આજે આપણે આટલી બધી મારી તકલીફ તોય મને આમ રાખીને અહીંયા સુધી લઈ આવ્યા. શરણું કોનું છે? વલ્લભનું. આશ્રય કોનો છે? વલ્લભનો. તોલું ગાઈએ, વલ્લભને શરણે જઈએ રહીએ વલ્લભનો દાસ. જો હોય ઉદાસ તો ના હોય. આપણે બધા કોના દાસ? હાલો હવે રીમાના પર થોડી વાર પકડી રાખે. રીકુ ચાલ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજનાદણી. 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 માગું એટલું શ્રી વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણ જઈ વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ જાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. 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 માગું એટલું શ્રી વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં.
ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ના જાઉં. ગોકુળમાં વાસ મને આપો હરી. ગોકુળમાં વાસ મને આપો હરી. માગું એટલું શ્રી વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય. આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી. આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી. માગું એટલું શ્રી વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણ જઈએ તજાવું અભિમાન આપો વીરાદાન. દાસ કરી દાસ પ્રભુ જાણો કરી. દાસ કરી દાસી મને જાણો હરી. દાસ કરી દાસ મને જાણો હરી. દાસ કરી દાસી મને જાણો હરી. માગું એટલું શ્રી વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભાધીશ કી જય. આપણે અહીંયા આપીએ. હવે જલ્દી નીકળીએ તો આપણે ગુલાલકુંડ વલ્લભ કૃપા કરે તો દર્શન થાય અને ત્યાંથી પછી આપણું ઘર નજીક જ છે. બરાબર, અહીંયા આપણે વિરામ આપીએ. બોલો વલ્લભા. કામવન શ્રીકુંડના બેઠકજી કેટલા બધા પ્રસન્નતાથી ને મારા પ્રભુ બિરાજે છે. એવા ગોવિંદ પ્રભુ, એના દર્શન વૈષ્ણવ જ્યારે કરે ત્યારે એ પણ આ શ્રીકુંડ પર આવી જાય એવી ગોવિંદ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી. વ્રજમાં તો કણ કણમાં પ્રભુ છે, તો ગિરિરાજ બાવા ના હોય એવું બને નહીં. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, એવા મારા ગિરિરાજ બાવા. શ્રી વલ્લભ પ્રભુ, આવો વૈષ્ણવ દુનિયાભરના માનસીમાં જારીજી ભરો. બોલો શ્યામ સુંદર શ્રી અમને તિલક કર્યા, માલાજી ધરાવ્યા, ભોગ સમર્પ્યા. દામોદર દાસ સરસાણીની કાનીથી આરોગો, 84,252 વૈષ્ણવની કાનીથી આરોગો, દાસના દાસની કાનીથી આરોગો, યશોદા મૈયાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનીથી આરોગો. મારા વલ્લભ સાક્ષાત બિરાજે છે. આરોગ્ય ભોગ સરાવી આચમન મુખવસ કરી આરતી કરી. પરમ કૃપાળુ શ્રી લક્ષ્મણ નંદન કરત કૃપાને જ સદે માથે, જે જન શરણ આયે અનુ ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવધારા વયો જાત. ભજો કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. પરમ કૃપાળુ શ્રી વલ્લભ. બોલો વલ્લભા. ગિરધરજી, આજે વલ્લભના પુત્ર ગુસાઈજી
ગુસાઈજીના પ્રથમ પુત્ર ગિરધરજી, અને ગિરધરજી અહીંયા એટલા પ્રસન્નતાથી બિરાજે છે, જે ધર્મી સ્વરૂપ છે. એવા ધર્મી સ્વરૂપ ગિરધરજી, જેનું બીજું નામ ગોવર્ધન છે, એના આપણે દંડવત કરી અને આપણે વિઠ્ઠલના સાક્ષાત બિરાજે છે. વલ્લભને શરણે જઈએ, વલ્ભાધીશ કીજીએ બોલીએ, પણ ગુસાઈજીની જેમાં શું બોલીએ? ગુસાઈજી પરમ. તો આપણા ઉપર આજ તો પરમ દયા વિચારી, દર્શન, એમનું સાનિધ્ય, સન્મુખતા, અને આપણે આવ્યા તો જે પ્રસન્નતા દેખાય છે, એવી સુગંધ આવે છે કે એમ થાય દોડીને મારા વાલાને ભેટી પડીએ. બોલો ગુસાઈજી. ગુસાઈજીના ચતુર્થલાલજી, ચતુર્થલાલજી છે એટલે 4 નામ: ગોકુલનાથજી, વલ્લભ તાત ચરણો પ્રતિબિંબરે રસના, શ્રીજી અને કૃષ્ણ. બસ ગોકુલનાથજીના ચરણારવિંદમાં એ જ વિનંતી કે આપે જે દ્રઢતા માલા તિલક માટે રાખી, અને અમારી આ માળા છે કંઠમાં, એ આપની કૃપાથી છે. કાયમ આપની દ્રઢતાનું કણ પણ અમારા હૃદયમાં આવી જાય તો અમારો બેડો પાર થાય. સામે છે સયા મંદિર, બહાર છે કૃષ્ણ. શું છે? કુંડ કયો છે? શ્રીકુંડનો કુંડ છે. અને અહીંયા વલ્લભ એટલા પ્રસન્નતાથી બિરાજે છે, અને વૈષ્ણવને જોઈને જે રાજી થાય છે. બોલો વલ્લભ. શ્રી વલ્લભાથી. આજે તો આખો દિવસ કામવન. કામ એટલે ખોટા અર્થમાં નહીં, કામ એટલે ઈચ્છા નહીં, કામ એટલે પ્રભુ તરફનો ભક્તિ મેળવવાની એક ઈચ્છા. એવા વનમાં ગયા અને આજ કેટલો આનંદ કર્યો. દર્શન તો થયા, 1-2 જણને ન થયા, બાકી બધાને જારીથી ભરવાના 4 વાગ્યાના દર્શન થયા. બેઠકજીમાં આપણે બધા આનંદ લીધો. લપસણી એટલે કે ફિસલતી શિલામાં ઓલા 75-76 વાળા દોડ્યા હતા. દોડ્યા હતા ને. મેં ટ્રાય કરી હતી, પણ પછી મેં બહુ દુઃખ છે તો ત્યાંથી આવું ભારે. બાકી જો બચપનને યાદ કરવું હોય, યુવાનીને યાદ કરવું હોય, હવે બરસાના જાશો, યુવાની યાદ આવશે. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. સામનેજી બહુ રાજી થયા એવું કે એટલો. અમે વૃંદાવન ગયા ને તો રિક્ષા વાળાને કીધું, જય શ્રી કૃષ્ણ, आगे जा, मेरे को तेरे साथ नहीं चलना. पूछो ना. अरे राधे राधे. मैं तो भैया हमने तेरा कुछ बिगाड़ा, क्यों यूं बोलता है? तू कृष्ण वाली है ना, वो तो हमारे सामने जी का गुलाम है. गुलाम के भक्तों को हम ले ही नहीं जाते. એની ખુમારી જુઓ. આજે આપણે પછી બેઠકથી નીકળ્યા એટલે સીધા ઘરે આવ્યા. વચ્ચે તમે લોકોએ લક્ષ્મણજીનું મંદિર જોયું. દુનિયામાં એક જ છે, લક્ષ્મણ ને ઉર્મિલા અને શેષાવતાર. પણ શેષાવતાર છે એ કયા છે? દ્વાપર યુગના છે. ઘરે આવ્યા. હવે દ્રઢઈને બાકી હતું એટલે અમે બે નક્કી કર્યું તો કોઈને કેવું નથી, બધા જમી લઈએ એટલે આપણે બે જમીન અંદર એકલા કરી લેશું. બધા થાકી ગયા છે. પણ આ જોયા પછી એમ થાય કે ના, થાકનો ઊંધો અર્થ અહીંયા સારો ચાલી રહ્યો છે. ચાલી રહ્યો છે ને. તો આજે કાલે આપણે ક્યાં જવાનું છે? નંદગાંવ, બરસાના, સંકેતવન, કોકિલાવન, કરહલા, પ્રેમ સરોવર. બધાનું નહીં કહું, કારણ આ બધાની અદ્ભુત ઘણી બધી લીલા, પણ એકાદી સાંભળો તો તમને આનંદ આવે ને. નંદ બાબાનો મહેલ છે નંદગામમાં. હવે જેના પગે ચલાય છે એ બધા જજો. બહુ પ્રાચીન સ્વરૂપ છે. નંદ બાબા, યશોદાજી, રેવતીજી, બળદેવજી અને ઠાકોરજી. પણ ત્યાં બીજું બધું ધ્યાન રાખવાનું મિલનભાઈ કહેશે.
પછી તમે નીચે ઉતરશો ને એટલે સામે દો પ્રાણ, અરે દો વપુ એક પ્રાણ, વપુ એટલે શરીર, બે શરીર અને એક પ્રાણ, એનું મંદિર છે. બધા શું કરે, મેલમાંથી ઉતરે ને એટલે ઘર ભેગા આ બાજુ થાય. ત્યાં જજો, તમે હશો ને, હું તો ચડી નહીં શકું, એટલે ત્યાં ઠાકોરજીનું અડધું અંગ છે ને, જે ડાબી બાજુનું, એકદમ રૂપાળું, એમાં ચોટી, ચાંદલો, નકવેસર, ડામડી, અને અડધું અંગ છે ને એ શ્યામ, એમાં બધા પટકા ને બધું ઠાકોરજીએ પહેરેલું. વિવાહ નથી થયા એવું બધા માને છે, પણ સામનેજી ઠાકોરજીનું અડધું અંગ છે એ તમને ત્યાં પ્રતીતિ થશે. એની લીલા ઘણી મોટી છે, એટલે અત્યારે આપણે વાત નથી કરતા, કારણ કે ઘણું બધું કહેવાનું છે. પછી નંદગાંવમાં નંદેશ્વર મહાદેવ છે, જ્યાં યશોદાજી અને નંદ બાવા ઠાકોરજીને લઈ જતા. તમે નંદીશ્વર જુઓ, ચકલેશ્વર જુઓ, ભૂતેશ્વર જુઓ. શંકર ભગવાનને બધે વોચમેનમાં રાખ્યા છે, કારણ કે બધાને કહી દીધું હતું. પછી શંકર ભગવાને કીધું ના, હું તો આવીશ જ. એ કે મહાદેવ હવે ક્યાંય જગ્યા નથી, દ્વારપાલ થવું છે. એ કે મારે તો તમે ચરણ ચાપવામાં રાખો તો આવું છે. તો આ બધા નંદગાંવમાં પૂછો, અમને એટલું જોવાનું છે, અઠવાડિયે ઓછું ન થાય, પણ મેન જોવાનું છે. કારણ કે આપણે કેવું છે, 40 દિવસ નથી, રાત થોડી ને વેશ જાજા છે. આજે આપણે વિમલકુંડ જવું હતું, બરાબર. હવે રાત પડી ગઈ, શિયાળાનો દિવસ એટલે વહેલી રાત પડે. તો પેલા એવું કીધું કે ઓલા હોય ને ચોબાઓ પંડિત, ઓલું સંકલ્પ કરાવે એટલે પાણી હોય ને ચીકણું હોય ને ક્યાંક લાઈટ ન હોય, એકાદું પડે કરે. એટલે પાછા બધા આપણે આવશું, વહેલા જાશું ત્યારે વિમલકુંડ જાશું. એમ નંદ જો ત્યાં ગયાનું શ્રાદ્ધ કરવાનું છે. 84 થંભ છે ત્યાં કામવનમાં. એ 84 થંભ તમે 84 દિવસ જો ને રોજ ગણો ને તો 84 તમે ગણી જ ના શકો. હજી સુધી કોઈ નથી ગણી શક્યું. 83 થાય, 85 થાય, 80 થાય, 84 થઈ જાય એટલે તમારો ફેરો સફળ. તમે 84 હજી સુધી કોઈને થયા નથી. લવણાસુરની ગુફા છે, એટલું બધું વ્રજ કામવનમાં છે. પણ એક દિવસમાં જેટલું થાય એટલો આપણે આનંદ લીધો. હવે કાલ નંદગાંવમાં બધે ન જવાય, ખાલી નંદગાંવમાં નંદ બાવાનું મંદિર અને બેઠકજીમાં નંદ ઉત્સવ. મોતીકુંડ છે, ક્યાંય ન જવાય, એ થોડું પેલું છે. મોતીકુંડની લીલાઈ છે, કાલે ટાઈમ મળશે એ કહીશ, એ સાંભળવા જેવી છે. પછી છે શીતળા માતાના મંદિરના હાવભાવ, ઠાકોરજીને બીવડાવતા યશોદાજી કે આ બાર વયો જશે તો મારી આંખો આગળથી દૂર જશે. ભોગ સંધ્યાનું કીર્તન છે. ઇન અખિયન આગે તે લાલન એકો પલ છીન ઓતન ન્યારે બલી બલી જાઉં ગહેરુવન કીજે દૂધ પીઓ મેરે પ્રાણ પિયાર. એટલો મસ્ત ભાવ છે. પણ આપણે શું છે ભાઈ, 40 દિવસ હોય ને તો બધું કહું, એટલે એની વાત નથી કરતા. તો ઠાકોરજીને બીવડાવવા માટે હાવભાવ છે. શીતળાજી છે ત્યાં. હવે શીતળાજી બધે બળે, ઠાકોરજીને કે તમે ઠારો, અહીંયા ઠાર્યા છે. પછી યશોદાજીની આટલી મોટી ઓલું શું કહેવાય, આ છાસ વલોવે ને ગોળી. નંદગાંવમાં ઘણું બધું જોવાનું છે, પણ આ બધું કંઈ આ શક્ય નથી. આપણે બે જ જગ્યાએ જવાના છીએ, બરાબર ને? તો જ્યાં જવાના તેની વાત કરું. ઓલું બધું હું તમને ખાલી સમજાવીશ કે આવું આવું છે. એટલે ના ગયા છતાંય તમે ગયા હોય ત્યાં ફીલ થાય. આજે બધાના ફોન આવ્યા કે વ્રજમાં તમે ગયા છો પણ અમે ત્યાં પહોંચી ગયા છે. કારણ આપણે બધી વાતો કરીએ છીએ. તો પાન સરોવરની લીલા બધાય જાણે છે
કે વલ્લભે ત્યાં 6 મહિના રોકાણા છે. કેટલા? અને નંદ બાવા અને યશોદાજીને ભાગવત સંભળાયું છે. હવે ત્યાં ઓલો ઘોડો આવ્યો, એ કયું સ્વરૂપ હતું એ વલ્લભને ખબર હતી. વલ્લભે એના સામે દ્રષ્ટિ કરી, એમાંથી દિવ્ય પુરુષ ઉભો થયો અને વૈકુંઠમાં ગયો. એના માલિકે જોયું, આહા, આવા સંત પુરુષ, મને શરણે લ્યો, મારો ઉદ્ધાર કરો, તને મારો દીકરો કરશે. કોણ? ગુસાઈજી. એ સુભાઈના સંગે મરશે, મોચી. ક્યાં? જામનગરમાં. છાસનું દૂધ કર્યું, બધા જાણો છે એટલે આગળ કઈ કહેતી નથી. અહીંયા સપ્તાહ થઈ, નંદ બાવા અને યશોદાજી સાંભળવા આવતા, અને નંદ ઉત્સવ અહીંયા થયો. એટલે કાલે આપણે નંદ ઉત્સવ ત્યાં જ કરવાનો છે, બેઠકમાં. એ મુખિયાજી બેઠકનો સત્સંગ બહુ સરસ કરે છે. અત્યારે હું કહી દઈશ ને તો તમને વ્રજભાષામાં સાંભળવાનો આનંદ નહીં આવે. આપણે જાણીએ ને એટલે તરત આપણે બોલો હા, પછી ઓલાનો મૂડ જતો રહીએ. એટલે અત્યારે હું નથી કહેતી, કાલે નહીં કહે તો હું કહીશ. પછી જવાનું સંકેતવન. ઠાકોરજી અહીંયા નંદગાંવથી એ જગ્યાએથી બરસાના બાર છે ને ઓલી ગેલેરી જવું, ત્યાં ઈશારો કરતા, સંકેત કરતા, આ જાઓ. અને સામનેજી પધારતા. ઓલું ગીત નથી પિક્ચરનું, ઈશારો ઈશારો મેં દિલ દેને મેરી જા, આ બધું ઠાકોરજી પાસે શીખ્યા છીએ. કપડવંજના કયા રાજુ કે એ ઓલા કવિ થઈ ગયા, લેખક રાજેન્દ્ર કાપડિયા કેવું, જો ના રાજેન્દ્ર શાહ કે કોઈ કપડવંજ, એનું ઇન્ટરવ્યુ લીધું કે તમે આટલું સરસ લખો છો, પણ આમાં તમે વધુમાં વધુ કૃષ્ણ રાધાનું લખ્યું છે. એને એક વાક્યમાં જવાબ દીધો, મારે પ્રેમ માટે લખવું હોય તો રાધા કૃષ્ણ સિવાય હું કોના માટે લખું, તમે કયો. ત્યારે ઓલાએ કીધું તમે 100% સાચા છે. એટલે આપણે બધા પ્રેમ વાળા છીએ. આપણા રાધાજીએ તપ નથી કર્યું, પાર્વતીજીએ ઘડી ઘડી તપ કરવું પડે તો મળે. સીતાજીએ 14 વર્ષ વનવાસ ભોગવવો પડે તો રામની સાથે રહેવાય, અને એ પાછા ઓલા ધોબી કે એટલે જતું રહેવાનું. આપણે બધા પ્રેમી છીએ. તો સંકેતવનમાં વિવાહ ખેલનો મનોરથ, એકાદું લગ્નનું તો ગાવ, આવડે છે? ગાવ. હોઈ જવું છે કે કરવું થોડી? માધવ કુળનો માંડવો આવી જાદવ કુળની જાન. માધવ કુળનો માંડવો આવી જાદવ કુળની જાન. પરણે રાણી રૂક્ષ્મણી વર બાસિત શ્રી ભગવાન. બાસિત શ્રી ભગવાન. જાદવ જાનૈયા થયા વળી માંડવીઓ વણસોર. યા થયા વળી માંડવીઓ પણ સોર. વિધિ સહિત વિવાર ચો કસર ન રાખી કોઈ. વિધિ સહિત વિવાર ચો કસર ન રાખી કોઈ. માણેક સ્તંભ મંડપ રચ્યો મધ્ય ચોરી બાંધી સાજ. ચોરી બાંધી સાજ. મોહન આવ્યા માંડવે કોટી ભુવન ના કીર્તાર.
કોટી ભુવન ના કીર્તાર માથે તે મુકટ ચડાવનો કાને કુંડળ મકરાકાર માથે કાને કુંડળ મકરાકાર બાએ બાજુ બંધ બેરખા કોટે કૌસ્તુભ મણીનો હાર માધવ કુળનો માંડવો આવી જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી વર બાસિત શ્રી ભગવાન બાસિત શ્રી ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે યાદ ન હોય. ચલો હવે નંદગાંવનું ઘણી બધું કહેવાનું છે, મોતીકુંડનું, સંકેતવનની લીલા, કોકિલાવનની, જ્યાં સવાસેર દૂધની અંદર 500 નાગા બાવાને વલ્લભે જબાડ્યા હતા. એ શનિદેવ છે, એ વલ્લભ દ્વારા છે બધું. એની લીલા, કરહલ્લા જવાનું છે, હોળીના દિવસો છે. આપણે વાત કરી હતી કરહલ્લા, ત્યાં આપણે જઈશું. એટલે કાલે બધું આનંદ કરીશું. આજે તો બસ હવે આરો આપણે વિરામ તરફ જઈએ, કારણ કે અત્યારે વહેલા સૂઈએ તો સવારે વહેલું જગાય. યમુનાજી ઘણા બધાના ફોન આવે છે કે અમે હવેલીમાં બધા ભેગા થયા છીએ, કોઈ લખે અહીં બેઠકમાં ભેગા થયા છીએ. બસ આપણા બધાની એક જ તમન્ના છે. તમે તો ગોકુળ હજી નથી ગયા, અમે ગયા હતા. એકલા ફીણ ક્યાંય યમુનાજીના દર્શન નથી થયા. આપણે પિયરમાં ગમે એટલું સારું હોય ને, ગમે એવા આપણા ભાઈ ભાભી હોય ને, મારવાલા ભત્રીજા હોય, પણ આપણી મા ઘરમાં ન હોય ને તો તમને પ્યોર વિહોણું લાગે. મોઢેથી હસીએ કે મારા ભાભી મા જેવા છે. બધાય મા જેવા થાય, પણ મા કોઈ થાય એવા આપણા અલૌકિક માં યમુનાજી. આપણે આવ્યા છીએ સૌથી વધુ રાજીવ વ્રજમાં હોય ને તો યમુનાજી. આપણને બધાને તેડાવ્યા છીએ યમુનાજીએ, પણ આપણી માં પથારીમાં એ નથી દેખાતી. અત્યારે એટલી ખરાબ પરિસ્થિતિ છે. તો બસ હવે જઈને જલ્દી યમુનાજી પાસેથી ને વિનંતી કરી આવ્યા. બધાને એમ થયું ઈલાબેન કેમ વયા ગયા ગોકુળ. વિનંતી કરી, વાતો કરી. યમુનાજી કે છે કરવાની છું હું બધું, પણ તમે બધા નિમિત્ત બનો ને તો માં સૌથી વધુ રાજી થાય. છોકરીને જોવા વાળા છોકરા વાળા આવ્યા હોય ને, દીકરીને રોટલી ના આવડતી હોય ને, જમવા બેસે રોટલી બહુ સરસ મારી દીકરીએ બનાવી છે. બનાવી હોય કોણે? માએ. તો આપણા માટે આપણી માં બધું કરે છે, આપણને આગળ કરે છે. કરવાના છે યમુનાજી, પણ મારે તમારે બધાએ ખાલી એક 5-10 રૂપિયાનો પોસ્ટકાર્ડનો ખર્ચો કરવાનો છે. એ હું નથી પહોંચાડી શકું એમ. હું કોને કોને પહોંચાડું? બાકી યમુનાજી માટે 5 લાખ વપરાય તો આપણા નસીબ. તો બસ આપણે એ જ વિનંતી કે આપ જઈને 2-4 દિવસમાં તારીખ જાહેર થાય, આપણે બધા એક સાથે પોસ્ટકાર્ડ લખીશું અને મેલ આવે એ મેલ કરજો. તમારા ગ્રુપમાં, તમારા મંડળમાં, તમારા સગાવાલામાં મારા વતી બધાને વિનંતી કરજો. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત.
चंद्र सरोवर पे सोता, जमुनावता, धीमे धीमे, बिलचू कोड पे, कदम खंडी पे गोविंद, अप्सरा कुंड पे चित्त स्वामी के, मानसी गंगा, रुद्र कुंड पे छत्रपुर दासी के, व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા શ્રી વલ્લભ પ્રભુ કરુણા જગત ઉજાગર श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल के, बलि 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 जाइए, श्री वल्लभ गुण गाइए। वल्लभी सृष्टि समाज संग मिल, जीवन को फल पाइए, श्री वल्लभ गुण गाइए, श्री वल्लभ गुण गाइए। या तेरसिक कहाइए, श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर, जगत उजागर, जगत उजागर गाय। श्री वल्लभा આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભ. સર્વે વ્રજવાસી વૈષ્ણવને જાજા કરી વસંત વિહારી લાલ કી જય.